ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જીયાન સ્કૂલે વયો ગયો છે. આજે અમે એને મૂકવા ગયા હતા. ત્યાંથી ડાયરેક્ટ ગાર્ડનમાં અમે વોક કરવા માટે આવ્યા છીએ, હું ને પરાગ. હેલો, ગુડ ઇવનિંગ. સવારે વોક કરીને આવ્યા પછી મને જરાય ટાઈમ જ નહોતો વ્લોગ બનાવવાનો, એટલા માટે હું સીધી કામમાં ચોંટી ગઈ અને કામ પતાવીને જીયાનને તેડવા વહી ગઈ. જમીને ફ્રી થઈને સૂઈ ગયા થોડીક વાર. આજે જીયાનને પણ મજા નહોતી, એને ક્રિકેટ નહોતું જવું, બહુ જ હાથ પગ દુખતા હતા. એ ગઈકાલે પડી ગયો હતો તો બહુ જ વાગ્યું હતું. અત્યારે તો એ ટ્યુશન ગયો છે. સીધી સાંજ પડી ગઈ તો મને યાદ આવ્યું કે ચાલો મારા ફ્રેન્ડ્સને હું બતાવી દઉં કે હું શું કામ કરું છું. આજે મેં તમારા બધાના ફેવરિટ અડદિયા બનાવ્યા છે, તો ચાલો જોઈએ કેવા બન્યા છે. વાવ, આ અડદિયા તો કેટલા ડિલિશિયસ લાગે છે. અડદિયાની પ્રોસેસ ચાલુ છે. લોટ શેકાઈ ગયો છે, ચાસણી પણ નાખી દીધી છે, હવે ગુંદ નાખવાનો બાકી છે. ફાઇનલી હું તમને બતાવું કે કેવા બન્યા છે. મને છે ને અડદિયા વાળવાનો બહુ જ કંટાળો આવે, એટલે હું છે ને થાળીની અંદર મસ્ત મજાનું પાથરી દઈશ અને પીસ કરી નાખીશ. હેલો ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગયો તો પછી હવે હું ટ્યુશનમાં ગયો તો. આજે ક્રિકેટમાં રજા હવે રાખી, કારણ કે મને પેટમાં દુખતું હતું અને પગમાં લાગ્યું હતું. અને હવે હું કરું છું મારું હોમવર્ક અડદિયો ખાતા ખાતા. ચલો તમે આવી જાઓ અડદિયો ખાવા. આવી જાઓ. પપ્પા આવી ગયા છે. અમે અત્યારે જઈએ છીએ ડીમાર્ટ, કેમ કે પપ્પાને હવે નવા બેગની જરૂરત છે, એટલે બેગ લેવા જાય છે. તો ચાલો જઈએ. સો ફ્રેન્ડ્સ, પપ્પા આવી ગયા છે, અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ ડીમાર્ટ, કારણ કે હવે પપ્પાને નવા બેગની જરૂરત છે, નહીં? યસ. તો ચાલો હવે આપણે જઈએ. તો અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં. આજે પરાગ આવ્યા પછી જમી લીધું અને અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં. પરાગને લેવું હતું ઓફિસ માટે એક બેગ, તો એ બેગની ખરીદી કરવા માટે આવ્યા છીએ. ડીમાર્ટ સાવ 5 મિનિટના ડિસ્ટન્સમાં જ છે અમારા ઘરથી. તો તમે જોયું જ હશે, અમે ખાલી પપ્પાનું બેગ લેવા ગયા હતા ને તોય અમે આટલી બધી વસ્તુ લઈ આવ્યા. ને હજી અમારે વસ્તુ લેવી હતી, બટ મોલ થઈ ગયો ક્લોઝ, કેમ કે રાતના 10 અને 10 થઈ ગયા હતા. તો ચલો હવે આપણે મળી કાલે.